हेलो फ्रेंड्स, આપણે એક લાસ્ટ વિડીયોમાં જોયું કે કઈ રીતે પ્લિન્થ ઊંચી લેવાથી તમારો ઓલમોસ્ટ પાણી ભરાવાનો કે પાણી એક્યુમ્યુલેટ થવાના પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ શકે છે. હવે આપણે એને થોડું વધારે ડિટેલમાં ટેકનિકલ એના વિશે જાણીએ કે કઈ રીતે પ્લિન્થ તમે ઊંચી લઈ શકો. અને હું તમને બેઝિક એક થોડા આંકડા આપી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ વિડીયો થોડોક લાંબો છે ગયા વિડીયો કરતાં, અને આ વિડીયો મેં મેઇનલી એન્જિનિયર્સ માટે અને ડેવલપર્સ માટે બનાવ્યો છે. ગયો વિડીયો હતો એ જનરલ પબ્લિક માટે, કે જે લોકો ઇઝીલી સમજી શકે એ માટે બનાવ્યો હતો. તો ચાલો હું તમને આ થોડો લાસ્ટ વિડીયો જે પ્લિન્થવાળો હતો એ થોડો ડિટેલમાં સમજાવું. જે રીતે જુઓ, આપણે જે રીતે લાસ્ટ વિડીયોમાં વાત કરી અને હવે આપણે આગળ ફર્ધર જઈએ છીએ કે આ મારો એક્ઝિસ્ટિંગ રોડ છે. આ મારો એક્ઝિસ્ટિંગ રોડ છે કે જે હાઈએસ્ટ રોડ લેવલ છે એ હું 0-0 કન્સિડરેશનમાં લઉં છું. ત્યાંથી હું એક રેમ્પ કરું છું મારા પ્રોજેક્ટમાં. અમારે બંગલાની આપણે પ્રોજેક્ટ છે એવું ધ્યાનમાં રાખીને અત્યારે કન્સિડરેશનમાં લીધું છે. ત્યાંથી મારો જે રેમ્પ કરું છે ઓલમોસ્ટ 0.600 એટલે 600 mm મેં અપ કરું છું ત્યાંથી. એટલે મારો 2 ફૂટનો મેં સ્લોપ રાખ્યો છે અહીંયા. એટલે મારા એક્ઝિસ્ટિંગ જે હાઈએસ્ટ લેવલવાળો રોડ છે ત્યાંથી હું આ 2 ફૂટની મારી પ્લિન્થ ઊંચી મારા પ્રોજેક્ટની પ્લિન્થ 2 ફૂટ ઊંચી કરું છું. અને ત્યાંથી પછી મારો રોડ આવે છે. આ બાજુનો રોડ ધારો એમાં મેં સ્લોપ આપ્યો છે ને ત્યાંથી પછી મેં મારી જે તે બંગલાની પ્લિન્થ હોય બીજી 1 ફૂટ જેવી ઊંચી કરી છે. અહીંયા 900 છે અને આ 1200 છે. એટલે અહીંયાથી મારી પ્લિન્થ પાછી બીજી 1 ફૂટ ઊંચી કરી છે. એટલે અહીંયાથી જોવા જઈએ તો આપણે ઓલમોસ્ટ 3-3.5 ફૂટ જેવા ઊંચા થઈ ગયા છે. અને એ આપણે મેઇન હાઈએસ્ટ રોડ લેવલથી કન્સિડરેશનમાં લીધું છે. એટલે આપણી પ્લિન્થ જે હાઈએસ્ટ રોડ હશે, આપણા ઇન્ટરનલ રોડ તો બધા નીચા હશે એ હાઈએસ્ટ રોડ કરતાં, એટલે ત્યાંથી તો આપણી પ્લિન્થ ઓલમોસ્ટ 5 ફૂટ જેવી ઊંચી થઈ ગઈ હશે. આ રીતે તમે નાની વસ્તુનું ધ્યાન રાખશો અને પછી તમારે આ રોડનો જે સ્લોપ આવ્યો એ પ્રમાણે તમારે દરેક પ્લિન્થ અલગ અલગ તમે કરી શકો છો. અથવા એક સેમ લેવલની પ્લિન્થ રાખીને સ્લોપ થોડો વધારે દેખાય એ રીતે પણ કરી શકો છો. બંને કન્વિનિયન્સ છે તમારે. પણ આ રીતે તમે જો કામ કરશો તો તમને કામ કરવામાં એકદમ ઇઝી રહેશે અને ફ્યુચરમાં તમારા મેમ્બર તમને સારી રીતે યાદ કરશે કે કોઈ પ્રોજેક્ટમાં કોઈ પ્રોબ્લેમ થયો નથી. હું તમને આગળ બતાવું શું કરવું છે. તો મિત્રો, જોયું તમે કે કઈ રીતે દરેક પ્રોજેક્ટમાં પ્લિન્થ લેવલ કઈ રીતે કન્સિડરેશનમાં લેવાય છે. તમે મેઇન જે તમારી પ્લિન્થ છે તમારા પ્રોજેક્ટની એ તમે એક ઊંચી કરી દો. ત્યાંથી પછી જે તે રોડનો સ્લોપ આવતો એ પ્રમાણે સ્લોપ ઊંચો કરો, મેં જે હમણાં તમને બતાવ્યું એ રીતે. અને ત્યાંથી પછી તમે જે તે રોડનું લેવલ આવે ત્યાંથી તમારી પ્લિન્થ જે તે લેવલ પ્રમાણે ઊંચી કરો. એવું કરવાથી તમારા પ્રોજેક્ટની પ્લિન્થ, તમારી જે મેઇન બંગલો કે તમારો બિલ્ડિંગ હોય એની પ્લિન્થ ઘણી બધી ઊંચી થઈ જશે. અને તમારે ફ્યુચરમાં 25 વર્ષ કે 20 વર્ષ સુધી તો ઓલમોસ્ટ એમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે, રોડ ઊંચા થશે તો પણ. એટલે આ રીતે તમે જો આવી રીતે બધા પ્લિન્થનું પ્લાનિંગ કરી શકો તો તમે ઘણી સારી રીતે તમારા મેમ્બરોને ડિલિવર કરી શકો છો. અને જ્યારે ટાવરનો કેવો કે પ્રોજેક્ટ હોય તો પ્લિન્થ ઊંચી કરવાથી ફિલિંગ વધે છે, પણ એની સામે એક્સકેવેશન પણ ઓછું થાય છે. તો તમે એ રીતે ડેવલપરને કન્વિન્સ કરી શકો છો. અને શોર્ટ જો એ લોકો માની જાય આવું તો એ લોકો માટે એ લોકોની ઓથેન્ટિસિટી સારી રહે છે અને એમનું નામ પણ જળવાઈ રહે છે ફ્યુચરમાં, ક્યારેક બહુ વધારે પડતું ફ્લડિંગ થાય ત્યારે. તો હોપ તમને આ વિડીયો ટેકનિકલ થોડું વધારે એલોબરેટ મેં કરીને બનાવ્યો છે. થોડો વિડીયો લાંબો છે પણ હોપ કે તમને એન્જિનિયર્સને આ યુઝફુલ થઈ શકશે. તો તમને લાગે આ બીજા કોઈ એન્જિનિયર સાથે શેર કરવા જેવું લાગે છે. અને મારી કન્સ્ટ્રક્શન સાઇટ ટ્યુટોરિયલની ચેનલમાં આવા ઘણા બધા હું ટેકનિકલ વિડીયો મેં બનાવેલા છે. આ મારો 51મો વિડીયો છે, 51 કે 52મો વિડીયો છે. તો તમને ઘણી બધી કન્સ્ટ્રક્શન રિલેટેડ નોલેજ એમાં મળશે. હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. થેન્ક યુ વેરી મચ.